સવારના વાગી ગયા 10:15. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો કરી લઈએ ત્યાં માતાજીના દર્શન, કરી લઈએ ત્યાં ચા નાસ્તો. તો ચિરાગ તો જઈને પતંગ લઈ આવ્યો હતો અને હવે બોધી રહી કિન્યા. શું કેવું ચિરાગ? મસ્ત બોધ્યો આમ. પછી હું પણ બેસી ગયો તો કિન્યા બંધાવવા માટે, એને એકલે નથી બાંધી. દેખો હું પણ બેસી ગયો. શાનું શાક? ફુલાવર બટાકા અને લસણ લીધું. બરાબર. મોડા રોટલા ને છાસ. મમ્મી ઘી ગોળ કર્યા તો પપ્પાનું આવી ગયો બોલે. મને ખબર પડતી પપ્પાથી. શું શાક બનાવીને પડતી હે? હા, ખાવા મેં મોઢામાં જશે ત્યાર તો પડશે ને. હવે ખાઈ લઉં તે હેડ. ખાઈને કર્યો થોડી વાર આરામ અને આપણે પહોંચી ગયા બોડલા હનુમાનજીના દર્શન કરવા માટે. ખીચડી વઘારી. મને ખીચડી આરી ખીચડી ખાવાની ઈચ્છા થઈ હતી. વઘાર બનાવીને વઘારો ના સરસ. પાપડ શેકશે. બરાબર, સરસ. લે વઘારેલી ખીચડી મસાલા પાપડ. મસાલા પાપડ બનાવ્યો. હા હા તાજી બનાવી વઘારી તો ખબર. હા દે કચુંબર સાઈડ में એટલે મસાલા પાપડ કરીને ખાઈએ. હું કરી દે મસાલા પાપડ કરી દે. મસાલા પાપડ તૈયાર. ખીચડી ચલો ખાઈ લઈએ. તા ચિરાગ ની તો જી હા બાર અમદાવાદ ની ગઈ. બારે જાજી. બારે જાઓ. પપ્પા આવો. આપણે બેરી બેન ને છે એમને. તો આજના વ્લોગ નું કરી છે એન્ડ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તબ તક કે लिए લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.